હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું કારેલાનું ટેસ્ટી અને ચટાકેદાર શાક. જે લોકો કારેલાનું શાક નહીં ખાતા હોય તે લોકો પણ આ શાકને આંગળા ચાટી ચાટીને ખાઈ જશે, એટલું સરસ ટેસ્ટી બનશે. તેના માટે આપણે કારેલા લઈ લેવાના છે અને તેને સરસ રીતે આ રીતે છાલ ઉતારી લેવાની છે અને બંને સાઈડ જે ડંડી હોય છે તેને આપણે આ રીતે કટ કરી લેવાની છે. જો આ રીતે સરસ ચોખ્ખા કરી લેવાના છે. હવે આપણે તેને બે ભાગમાં આ રીતે કટ કરી લઈશું. હવે એક ભાગ લઈ અને પછી વચ્ચેથી આવી રીતે કટ કરવાનું છે. કટ કરીને પછી વચ્ચે જે બીનો ભાગ હોય છે તેને આપણે કાઢી લેવાનો છે. આ રીતે તમે ચાકુથી અંદર ફેરવશો એટલે સરસ બીનો ભાગ બધો બહાર આવી જશે અને સરસ કારેલામાંથી બધા બી આપણે કાઢી લેવાના છે. જો તમે જોઈ શકો સરસ કારેલા ચોખ્ખા થઈ ગયા છે. હવે એક ભાગ લઈ અને તેમાં આપણે આ રીતે મીઠું સ્પ્રેડ કરી દેવાનું છે. એવી રીતે આપણે બધા જ કારેલા તૈયાર કરી લેવાના છે. પછી આપણે એક કુકર લેશું, તેમાં આપણે બધા જ કારેલા એડ કરી દેવાના છે. અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને 2 થી 3 વિસલ કરી લેવાની છે. વિસલ થાય ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરીએ. આપણે એક ડીશ લઈ લેવાની છે. તેમાં આપણે 1 વાટકી જેટલા ગાંઠિયા લીધા છે. મેં અત્યારે પાપડી ગાંઠિયા લીધા છે. તમે કોઈ પણ પ્રકારના ગાંઠિયા અથવા તો ચવાણું પણ લઈ શકો છો. તેને આપણે હાથેથી જ આ રીતે ક્રશ કરી લેવાના છે. આપણે તેને મિક્સરમાં ફેરવવાની કોઈ જરૂરત નથી. આ રીતે હાથેથી ક્રશ કરશો એટલે અધકચરા સરસ ક્રશ થઈ જશે. અધકચરા ક્રશ થઈ જાય પછી આપણે તેમાં 3 ચમચી જેટલો શેકેલા શિંગદાણાનો ભૂકો એડ કરવાનો છે. અત્યારે આપણે 3 ચમચી ભૂકો એડ કર્યો છે. હવે આપણે તેમાં ઘરના જ રૂટીન મસાલા કરીશું. આપણે તેમાં 3 થી 4 ચમચી જેટલું ધાણા જીરું એડ કરવાનું છે. ધાણા જીરુંનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું છે. હવે આપણે તેમાં અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1.5 ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું છે. હવે આપણે તેમાં ખટાશ માટે અડધા લીંબુનો રસ એડ કરીશું અને મીઠાશ માટે આપણે 2 થી 3 ચમચી જેટલો ગોળ એડ કરવાનો છે. તમે ખાંડ પણ એડ કરી શકો છો. આ શાકમાં આપણે ખટાશ અને ગળાશનું પ્રમાણ થોડું વધારે પડતું રાખવાનું છે. આપણા કારેલા સરસ 75% જેવા કૂક થઈ ગયા છે. હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું. પછી આપણે તેને સરસ ધોઈ લેવાના છે, એટલે જેમાં જે મીઠાનું પ્રમાણ હોય તે બધું નીકળી જાય. જો તમે જોઈ શકો છો કે આ રીતે સરસ રીતે આપણે બધા જ કારેલાને ધોઈ લેવાના છે. કારેલા ધોઈને સરસ ચોખ્ખા થઈ ગયા છે. હવે આપણે તેને નાના નાના પીસીસમાં આ રીતે કટ કરી લેવાના છે. બધા જ કારેલાને આપણે આ રીતે કટ કરી લેવાના છે. જો તમે જોઈ શકો છો કે આપણે કારેલા સરસ કટ થઈ ગયા છે. હવે આપણે તેને વઘાર કરીશું. આપણે એક પેન લઈ લેવાનું છે. તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ એડ કરીશું. અડધી ચમચી જીરું એડ કરીશું. સરસ ફૂટી જાય પછી અડધી ચમચી હિંગ એડ કરીશું. મીઠા લીમડાના પાન એડ કરીશું. હવે એક ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરવાની છે. ડુંગળી સરસ સતળાઈ જાય અને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી થવા દેશું. ડુંગળી સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે આપણે તેમાં એક ઝીણું કટ કરેલું ટામેટું એડ કરવાનું છે અને બંનેને સરસ રીતે સાતળી લેવાનું છે. સરસ સતળાઈ ગયું છે. હવે આપણે તેમાં 5 ચમચીથી પણ ઓછી એવી હળદર એડ કરીશું. 5 ચમચીથી ઓછું મીઠું એડ કરીશું, કેમ કે આપણે મીઠાનું પ્રમાણ મસાલામાં પણ લીધું છે અને આપણે જ્યારે કારેલાને કૂક કર્યા હતા તેમાં પણ હતું, એટલે મીઠું આપણે જાળવીને એડ કરીશું. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે તેમાં એડ કરી દેવાનો છે અને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. ગ્રેવીની કન્સિસ્ટન્સી સરસ સેટ થઈ જાય એટલું આપણે પાણી એડ કરવાનું છે. મેં અત્યારે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દેશું. મને ગ્રેવી થીક લાગતી હતી એટલે મેં હજુ થોડું પાણી એડ કર્યું છે. તમારે જે રીતની ગ્રેવી જોઈએ તે રીતે તમારે પાણીનું માપ એડજસ્ટ કરી લેવાનું. જો સરસ તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે જે કટ કરેલા કારેલા છે તે તેમાં એડ કરી દેવાના છે અને સરસ રીતે મિક્સ કરી લેવાના છે. હવે કારેલા એડ કરીને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દેશું, એટલે ગ્રેવી સાથે સરસ મિક્સ થઈ જશે. જો તમે જોઈ શકો સરસ તેલ છૂટું પડી ગયું છે. આપણું કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને ધાણાથી ગાર્નિશ કરીશું. જો આ રીતનું કારેલાનું શાક ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. જે લોકો કારેલાનું શાક નહીં ખાતા હોય તે લોકો પણ આંગળા ચાટી ચાટીને ખાઈ જશે, એવું સરસ ટેસ્ટી બને છે. આ રીતે કારેલાનું શાક બનાવશો તો તેમાં રહેલી કડવાશની તમને ખબર જ નહીં પડે, એવું સરસ ટેસ્ટી લાગશે. અત્યારે મેં કારેલાના શાકને ગરમ ગરમ રોટલી, પાપડ, છાશ અને ગોળ સાથે સર્વ કર્યું છે.
તમે તેને પરાઠા અથવા તો ભાત સાથે પણ સર્વ કરી શકો છો. રેસીપી ગમી હોય તો એક લાઇક કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. આ રીતથી કારેલાનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો રેસીપી ગમી હોય તો તેને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.